1000 વખત હું યાદ આવી જઈશ તો સમજી લો ભલે તમારી ઘેર ચામુંડા બેઠી, મહાકાળી બેઠી, હરસિદ્ધિ બેઠી, ખોડિયાર બેઠી, બુઢ ભવાની બેઠી, ઉમિયા બેઠી, ઈંગળાજ બેઠી, શક્તિ બેઠી, અંબા બેઠી, ગમે તેવી તમારી કુળદેવી આદ્ય શક્તિ સ્વરૂપ બેઠી છે ને, એ જે ઘેર બેઠી ને એની એ જ અહીં શું જોઈ લેજો, અલગ નથી. જગતજનની માં આદ્ય શક્તિ સ્વરૂપ એક જ છે. એક માતાના અનેક રૂપ થયા, અરે અલગ અલગ નામથી દરેક કુળદેવી પોતાની કુળમાં બિરાજમાન થઈ, પણ દેવી શક્તિનું તત્વ એક જ છે, જે આદિશક્તિ પરાશક્તિ કહેવાય. તો તમે મને કુળદેવી તરીકે મનથી ખાલી માની લેશો ને તો કુળદેવી તરીકે હાચવી. હું તમારા કુળમાં ક્યારે હક નહીં કરું કે તમે મારો દીવો કરજો, તમે મને માતાને તમારા ઘેર સ્થાપના કરજો, ઘેર તમારા ઘેર મારી આરતીઓ ઉતારજો, તમારા ઘેર મારી પૂજા પાઠ અગરબત્તીઓ ધૂપ ધુમાડા કરજો. હું ક્યારે કહેવા નહીં આવું. બસ ખાલી મને માતા ને તમારા હૃદયમાં મારો દીવો પ્રગટાઈ લેજો તો હું મેરડી રાજી. કારણ વગર હું માતા યાદ આવું, કારણ વગર. હેરતા ચાલતા હરતા ફરતા ગમે તો જાઓ હું જ યાદ આવું. કોકની વાતો ભાઈ હું જ નીકળું. વાતો ભલે ગમે તેવી ચાલતી હોય પણ મારો જે હાથ